આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતની સાથે જ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજથી જિલ્લામાં નોમિનેશનની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતો આપતા કચ્છ કલેક્ટરે આ પ્રમાણે જણાવ્યું. આજથી નોમિનેશનની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા જે આપણા ચૂંટણી અધિકારીઓ છે એમને તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આવનારા સમયમાં જે બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે. 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમ લક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં આપણે જે ઈવીએમ છે, ઈવીએમની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ હાથ ઉપર ધરવામાં આવેલી છે અને ચૂંટણી પંચની જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે આગળ ઉપર તમામ પ્રકારની કામગીરી સમય મર્યાદામાં સુનિશ્ચિત કરવામાં આવનાર છે. લગભગ 4000 કરતા વધારે ઈવીએમ આપણે ફાળવણી કરવામાં આવેલા છે. એની જે નિયત એફએલસીની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ તમામ કામગીરી આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરનાર છે અને ઓવરઓલ ચૂંટણી કામગીરીમાં અંદાજિત લગભગ 9000 જેટલા સ્ટાફ એટલે કે અધિકારી કર્મચારી એમની ડ્યુટી સુપ્રત કરવામાં આવનાર છે, જેથી કરીને સંપૂર્ણ રીતે આ તમામ કામગીરી આપણે સારી રીતના પ્રી એન્ડ ફેર મેનરમાં પૂર્ણ કરી શકીએ. કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલ માટે મહત્વના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે સમગ્ર જિલ્લામાં રાત્રિના 10 થી સવારના 8 વાગ્યા સુધી સભા, સરઘસ કે મંડળી યોજવા પર તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અન્ય સમયે પણ કોઈ પણ પ્રચારાત્મક કાર્યક્રમ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. જાહેરનામા અનુસાર સરકારી મિલકતો પર પ્રચાર સામગ્રી લગાવવા પર મનાઈ છે, જ્યારે ખાનગી મિલકત પર માલિકીની લેખિત સંમતિ બાદ જ બેનર કે ધ્વજ લગાવી શકાશે, જેની જાણ 3 દિવસમાં ચૂંટણી અધિકારીને કરવાની રહેશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનો અને ઉમેદવાર સહિત કુલ 5 વ્યક્તિઓને જ પ્રવેશ મળશે. વધુમાં મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં રાજકીય બૂથ ઉભા કરવા પર પ્રતિબંધ રહેશે. આ આદેશોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ નિયમો 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષ 2025-26માં 160.11 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. 63માં નેશનલ મેરીટાઈમ ડે પર ચેરમેન સુશીલકુમાર સિંઘે જાહેરાત કરી હતી કે કંડલા હવે દેશના તમામ મેજર પોર્ટ્સમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષની તુલનાએ પોર્ટે 7%ની વૃદ્ધિ નોંધાવી છે. આગામી સમયમાં 170 મિલિયન ટનનો લક્ષ્યાંક અને 5 મહિનામાં 5 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરવાની યોજના છે. નોંધનીય છે કે કંડલાએ તાજેતરમાં જ મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ કરી પર્યાવરણ જાળવણીમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. આ સફળતા બદલ શ્રમિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે આવતીકાલે ગુજરાતના અનેક ભાગોમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ સ્થિતિને પગલે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર અને વડોદરા સહિતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાન અને દરિયામાં કરંટની સ્થિતિ જોતા માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જોકે આ વરસાદી માહોલ બાદ 12 એપ્રિલ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.